જ્ઞાની અને અજ્ઞાનીની ભેદ રેખા બરાબર સમજો. અજ્ઞાનીની પાસે જડતા છે, અજ્ઞાનીની પાસે ભ્રમ છે, જ્ઞાનીની પાસે વિવેક છે, જ્ઞાનીની પાસે ઔચિત્ય છે. સાચું બોલો, રાતના સમય હોય અને તમારી સામે કંઈક લટકતું દેખાય, લટકતું ચીજ દેખાય, અંધારામાં તમે એને શું માની લ્યો? અને એમાંય બારી ખુલ્લી હોય ને હવા આવે એટલે આમામ આમામ થાય એટલે તમને શું લાગે? સાપ છે. બરાબર છે. હવે તમે ડરી ગયા, સાપ સાપ રાડો પાડી. એટલી વારમાં કોકે કીધું, ભલા માણસ એટલા ડરો મત, એક કામ કરો, એના ઉપર શું મૂકો? ટોર્ચ નાખો, લાઈટ ફેંકો, પ્રકાશ કરો, અને જેવો પ્રકાશ કરો એટલે સાપની જગ્યાએ કોણ હોય? દોરડું. હવે શું થયું? ભય પણ ગયો અને ભ્રમ પણ ગયો. ભય પણ ગયો, ભ્રમ પણ ગયો. જ્ઞાનનું કામ આ છે, જ્ઞાની ક્યારે ભયભીત ના હોય, જ્ઞાની ક્યારે ભ્રમિત ના બને. અજ્ઞાન ભય પેદા કરાવે છે અને અજ્ઞાનથી જ ભ્રમ ઉત્પન્ન થાય. તમારી પાસે જ્ઞાન આવી જાય, તમારા ભ્રમનું નિરસન થયા વગર નથી રહેતું. માટે શાસ્ત્ર લખે છે, પહેલા નંબરમાં દુર્ધ્યાન જો દૂર કરવું હોય, અજ્ઞાન નામનું દુર્ધ્યાન દૂર કરો, તમારી પાસે જ્ઞાનનો દીવો પ્રગટાવે.